પાંજા તોડિયા પાંજરા વાળા હાંકળેથી ભાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ ગયા હાક ભાગ ગન છૂટા સિંહ જમુ ઝાડા બસુટા પેના કે જાણે તૂટા ઘાસ માન કેના આ બધા અમારા કાળજા છે એમની રગ અમે જાણીએ જય હો બેન પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગને હાથિયા મૃગુરા ઝુંડ હાલિયા પૃથ્વીરા માથે લાગિયા કેતારા કેતા કરેના બણક બુહરી લટાળો હતી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશામાં ઈ પણ જટાળા જોગંત કહેવાય છે હાવ જો કરતા ગાંડી કરીને ડણક મારે તો ભાઈ હાથીઓને કેળા મૂકી દેવા પડે એ ધરતી એશિયાટિક સિંહ અને સિંહ પાસેથી માણાને શીખવા જેવું એના ઉપર આપણે ક્યારેક કરશું ઘણું અત્યારે તો નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્રુ જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 એવા મહાદેવ ભોળિયાનાથના આ 5 દિવસના મિની કુંભ મેળામાં જેટલા શિવ ભક્તો સનાતનીઓ જે ભક્તો આવે છે એને ખૂબ ખૂબ બધાય આપણે આને આપ્યા કરી છે ઓલો ભૂખો મરી ગયો છે પછી ડિપ્રેશનમાં આવે છે અને રાયડું નાખે ક્લાસ ખુલ્યા છે મોટા અમુક સિટીઓમાં રોવાના 2 કલાક ત્યાં જઈને રોવાનું આમાં પૈસા દેવાના અને પછી ગધેડો ભોંકતો હા મેં કીધું અમારા ગિરનારી મહારાજમાં એક આટો મારી જાવ જિંદગીમાં રોવું નહીં પડે કોઈ દી ભલા માણસ એ ગરવો અહીંયા બેઠો છે કે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથી અતંકર તૈનક તે એ ભણ કે તળ અંબર બાધાજ બંખર ગાજત જંગર પાહગત ડમરુઈ ડડંકર 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 શંકર તે કૈલાસ ચરે એ પરમેખર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે આજના આ દિવ્ય અવસરે વિઝન, આધ્યાત્મ, સંસ્કૃતિ અને વિરાસત આ 4 સ્તંભોને એક સાથે જીવંત કરનાર લોક સંવેદનાના સ્વર, શિવ તત્વના ગાયક અને ગઢવી પરંપરાના ગૌરવ, જેઓના શબ્દોમાં માટીની સુગંધ છે અને અવાજમાં સનાતન સંસ્કૃતિની ગૂંજ, એવા રાજભા ગઢવીને આ પવિત્ર મંચ પર આવવા માટે હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. જોરદાર તાળીઓ થઈ જાય રાજભા ગઢવી માટે. તેમની સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર અને કિશન કાંટેલિયા ઉપસ્થિત રહેશે આ સ્ટેજ પર અને શિવ ભક્તિ, શિવ શક્તિ અને મહાદેવની કૃપાથી આ કાર્યક્રમની શરૂઆત કરીશું લોક કલાકાર રાજભા ગઢવી સાથે. ખૂબ ખૂબ સ્વાગત છે રાજભા ગઢવી. પેલા સ્વાગત કરી લઈએ રાજભાનું, પછી ચાલુ કરીએ. પ્રદીપ સ્વાગત. રાજભા ગઢવી ગીરનું ઘરેણું, સરસ મજાની શિવ ભક્તિ, શિવ શક્તિને લઈને વાતો કરવાના છે. તો આપ તમામને વિનંતી છે અહીં પોતાનું સ્થાન અને આજની આ સરસ મજાની સાંજ ગરબા ગિરનારની ગોદમાં ગુરુ દત્તાત્રેય માં અંબા એના સાનિધ્યમાં બેઠા છીએ. ત્યારે શક્તિ, ભક્તિ અને ઉપાસનાનો આ જ્યારે મિની કુંભ યોજાઈ રહ્યો છે ત્યારે આપ સર્વને વિનંતી જલ્દીથી આવો અને ગીરનું ઘરેણું, જેને દેશભરમાં ગીરના નેહડાઓ, ચારણોની વાતો, ગુજરાતનો ઉજળો ઇતિહાસ અને એની ખૂબ મજાની વાતો, નાની ઉંમરમાં જે લોકો બોલિવૂડ કે હોલિવૂડના રવાડે ચડતા હોય અને સરસ મજાના છપાકડાની મોજ મારા રાજભા ગઢવી કરાવતા હોય એને સાંભળવાના છે. ત્યારે આપ તમામને વિનંતી છે એકવાર જોરદાર તાળીઓથી રાજભા ગઢવીને વધાવી લો. સૌ કોઈને વિનંતી છે રાજભા ગઢવીને વધાવી લો. ટૂંક જ સમયમાં આ સનાતન સંસ્કૃતિના શિવ સ્વરૂપ કાર્યક્રમની શરૂઆત કરીશું. અમારા એડિટર ઇન ચીફ પ્રદીપ કચિયાને વિનંતી કરીશ કે રાજભા ગઢવીજીનું સરસ મજાનું એક ભગવાન શિવની સરસ મજાની પ્રતિમાથી સ્વાગત કરશે. એકવાર જોરદાર તાળીઓથી રાજભા ગઢવીને વધાવી લો. સરસ મજાની વાતો અને સંવાદ કરીશું. જલ્દીથી અહીંયા ઉભેલા તમામ લોકોને વિનંતી છે જલ્દી પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. આપ સૌને વિનંતી છે
કે વરિષ્ઠ મહેમાનો માટે પાછળ અમે લોકોએ ખુરશીઓ ગોઠવી છે. કૃપયા પોતાનું સ્થાન ત્યાં ગ્રહણ કરે અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ શિવ વંદના, શિવ ભક્તિ, શિવ સંવાદ અને સંસ્કૃતિ સનાતન ગૌરવ સમાન એવા રાજભા ગઢવી સાથે. થેન્ક યુ નંદી. થેન્ક યુ. તો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર શિવની શક્તિ, ભક્તિ અને સંવાદ, કારણ કે તમામ મુદ્દા પર સંવાદ કરીએ છીએ પણ શિવ પર કેમ નહીં, કે જે આપણો બાપ છે. અને આજે રાજભા મેળો એટલે શું કહેવાય, લોકો મેળે મેળે આવે અને મેળે મેળે જાય. આ 15 મિનિટ પહેલા મને ને કિશનને એવી ચિંતા હતી કે આ લોકો બેસશે કે નહીં, પણ 5 મિનિટમાં એવું થઈ ગયું કે બેસવાની જગ્યા નથી. શું કહેશો આ શિવરાત્રિની અદ્ભુત પરંપરાને લઈને? એક હલો જી રાજભા. જય ગિરનારી મહાદેવ હર હર મહાદેવ. આમ તો મહાદેવ ભોળિયો નાથ દેવોનો દેવ છે. અમારો એક દોહો છે કે પ્રભુ મહિમા કો સાગર ભર્યો અને કવિ કપોત કી સંચ. ઘેડના કાંઠે કબૂતર ઉડીને જાતું હોય અને એને તરહ લાગે, ઉનાળામાં નીચે ઉતરે દરિયામાં, આમ ચાંચમાં ભરે અને ભર્યા ભેળું એને એમ થાય કે આ તો ખારું છે, ઉડાડી નાખે. એટલું જ બધાય આપણે કવિઓ કે કથાકારો વર્ણન કરી શકીએ. બાકી શિવ મહિમા કો સાગર ભર્યો છે, આપણે એ સાગરના કેટલુંક ઉપાડી શકીએ, કેટલુંક એમાંથી લઈ શકીએ. આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડીએ, આ રાણો રેલે રેલ તો બાધો ખંડ બોળી દઈએ. પણ મહાદેવ ભોળિયોનાથ નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્રુ જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. એવા મહાદેવ ભોળિયાનાથના આ 5 દિવસના મિની કુંભ મેળામાં જેટલા શિવ ભક્તો સનાતનીઓ જે ભક્તો આવે છે એને ખૂબ ખૂબ બધાય. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપને પધારેલા બધા પત્રકારો મિત્રો, ચાહક મિત્રો, આ બધાને આ મેળામાં મહાદેવના શિવરાત્રિની શુભકામના સાથે આપણે શરૂઆત કરીએ. જી બસ તો એ જ હતું કે શિવરાત્રિનું આ મહત્વ. આપણે તો મિની કુંભ કહ્યો, પણ હિમાલય કરતા પણ જૂનો આપણો ગરવો ગિરનાર. હા, આપણે એ પણ કહે છે અમે ડાયરામાં ઘણી વખત હિમાલયનો દાદો છે. હા, એટલે ગરવો ગિરનાર અહીંયા ગહરી ગંગ ધાર ભેંકાર ભુજંગાઈ ભારંગ ડારાઈ વૃક્ષ ભજે. 18 બાર વૃક્ષ જે છે એ ભજે છે શિવને. અહીંયા મહાદેવ ભોળિયાનાથને ભવેહરને ગહરી ગંગ ધાર ભેકાર ભુજંગાઈ ભારંગ ડારાઈ વૃક્ષ ભજે. ગળતાળ ngપાર ગુઢે પડ ગાગડ સાગર ત્રીણ બ્રહ્માંડ ગ્રજે. આજે 3 બ્રહ્માંડ છે એ તાલ લેતો હોય છે. શિવરાત્રિ આવી છે અને હિમાલયનો દાદો એવો ગિરનારીના ગોદમાં, એટલે દેવો છે એ પુષ્પ વૃષ્ટિ કરવા માંડે. અને માણસ તો આપણે તો બધા એના શું છે, મહાદેવ ભોળિયાનાથ જીવમાં શિવ ને શિવમાં જીવ, એમ એના અંશ કહીએ છે. એટલે બધાને ખૂબ ઉમળકો છે. એમાંય હરિહર આપણી આ સૌરાષ્ટ્રની ધરતીની પરંપરા. આવો મારો બાપુલીઓ, આવો પ્રસાદ લેતા જાઓ. હરિહર મહેમાનોને માનવી, ખવડાવીને ખાય. ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. એક આપણે ત્યાં કહે ને, કોણ કુળ ઊંચું કોણ કુળ નીચું, એવી એક વાતો અમુક માણસો કરે. ઊંચું કોળ નીચું કોળ. તો અમારા લોક સાહિત્યકારે બહુ સરસ દોહો કીધો કે જગમાં દીઠું જોઈ પરગટ એક જ પારખું, દુનિયામાં કુળ મોટું નહીં, કોઈ રોટી મોટી રાજીયા. જોરદાર. હા, જે ખવડાવે છે ઈ બહુ મોટી વાત કરી. જી બહુ મોટી વાત. જી ભાઈ. અને આપણે અત્યારે સમય પણ છે કે આપણે બધાએ એક થઈ જવાની જરૂર છે. આપણે એક છીએ, નેક છીએ, આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ. એ વાત તમે કદાચ જી આપણે સનાતની હિન્દુ છીએ અને આપણે બધા એક થઈએ. જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીએ. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું. એની સાથે સનાતની એટલે શું? સનાતની એટલે સનાતની એક થઈ જાય અને બીજાને ક્યાંક આઘારે જો, એમ નહીં. કદાચ કાળના જડમાં હામો વયો આવતો હોય, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય, સનાતનને ચરણે આવી જાય. દુનિયાના કોઈ ધર્મવાળો હોય એના અનેક ઇતિહાસો છે. અત્યારે આપણે સમય નથી ઇતિહાસ કરવાનો, પણ એવા આવ્યા કે ચરણે કે ચારે બાજુથી મોત થતું હોય. સનાતની નો હોય, એ હિન્દુ નો હોય. અને એને બચાવવા માટે હિન્દુના કુટુંબો રાજના રાજ સુરવીરો કપાઈ ગયા. એ આપણી પરંપરા છે. એટલે આપણે બધાને ભેટવા વાળા છીએ અને સનાતનીઓ બધાને પ્રસાદ લેવડાવવા વાળા ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભેળા થવાના છે. અને અદ્ભુત આ બધી વ્યવસ્થા 5 દિવસની ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. રાજભા, ભોજન, ભજન અને ભક્તિ, આ ત્રણનો ત્રિવેણી સંગમ.
આપણે જી જી એટલે આ શું મહત્વ શિવરાત્રીનું મારે જાણવું હોય એના અહીંયા બેઠેલા તમારા ચાહકોને જાણવું હોય તો શિવ તમારી પાસે રાજભા, શિવ અને રાત્રિ. જય હો શિવરાત્રી. હું પેલા ભજન નું કીધું ને, હવે આપણે શું છે, આ એક કોથળો આપણો જે રહ્યો, હું કોથળો કહું આ શરીરને, હા, કાંઈ. આ કોથળા માટે આપણે લાડવા જોઈએ, દાળ ભાત જોઈએ, પાપડ જોઈએ, અથાણા જોઈએ, ફલાણું જોઈએ, રોટલા જોઈએ, રોટલી જોઈએ, શાક જોઈએ, બીજું પીઝા જોઈએ, બર્ગર જોઈએ. આ 70-80 વર્ષનો જે કોથળો છે એને આપણે આટલું એટલે ખવડાવવું પડતું હોય ને, તો પછી અંદર જે બેઠો છે એ ભૂખો થાય કે નહીં? જે અંદર બેઠો છે ને આત્મા, એનો ખોરાક ભજન છે. એટલે શિવરાત્રીમાં બધા આવે છે, એ રાત્રિ અહીંયા બધા ભેગા થાય. આપણે આને આપ્યા કરી છે, ઓલો ભૂખો મરી ગયો છે, પછી ડિપ્રેશનમાં આવે છે અને રાયડું નાખે. ક્લાસ ખુલ્યા છે મોટા અમુક સિટીઓમાં, રોવાના 2 કલાક ત્યાં જઈને રોવાનું, આમાં પૈસા દેવાના, અને પછી ગધેડો ભોંકતો હોય. હા, મેં કીધું અમારા ગિરનારી મહારાજમાં એક આટો મારી જય હો, જાઓ, જિંદગીમાં જય હો, રોવું નહીં પડે જય હો. કોઈ દી. ભલા માણસ એ ગરવો અહીંયા બેઠો છે. શિવરાત્રી આમ તો રાત ને દિવસ બધું પૃથ્વી અને આ અમુક સોર સુધી અમુક છે, પછી એમાં અમુક એથી આગળ ને એથી આગળ યુનિવર્સ એથી આગળ, પછી તો કાંઈ બધું શિવની અંદર છે બધું. એટલે શિવરાત્રી આપણા માટે છે કે આ રાત શિવ તો કાયમ છે, પણ આ રાત્રિએ આપણો જે શિવ, શિવમાંથી શિવ, એમાંથી પછી આપણે જીવ, ઈ શિવ જે છે ઈ મહાદેવ અને માં આપણી પાર્વતી એમના વિવાહ થયા એવું આપણે ઈ. બાકી શિવ એટલે તો પછી રાત દી પૂરું થઈ જાય એના પછીની વાત છે. એટલે એ શિવરાત્રી છે. રાજભા, ગીરનું ઘરેણું છો, થેન્ક યુ. અને આ ગરવા ગિરનારમાંથી જે વરસાદી પાણીઓ જાય છે, જેના હાવજણા હેંજણ પીવે, તમે ખૂબ સરસ મજાની વાતો કરો છો. તમે એક તો અહીંથી છો, ગીરની સંસ્કૃતિ, ગીરનો નેસ અને દુનિયા સુધી લઈ ગયા રાજભા. તો તમને કલાકાર તરીકે જ્યારે આ ગરવા ગિરનારને જોઉં, અહીંની સંસ્કૃતિને જોઉં, અહીંના સાવજોને જોઉં, અહીંના મોંઘેરા માનવીઓને જોઉં, રાજભા કેવી લાગણી ફીલ થાય? તમે દુનિયાના દેશોમાં ફરો અને ફરી જ્યારે આ ગરવા ગિરનારની ગોદમાં અત્યારે જ્યારે બેઠા છીએ અને સામે મહાદેવ, ભોળિયાનાથ છે, ગુરુ દત્તાત્રેય છે, માં છે, તો તમને રાજભા ગઢવી તરીકે આ ધરતીનું કેટલું તમને એમ છે કે નહીં હું ગરવા ગિરનારનો છું એમ? અદ્ભુત ગૌરવ હોય. આમ તો આપણું આખું ભારત આપણું છે, પણ જ્યારે આપણે જ્યાં જન્મ લીધો હોય ગિરનાર, આ એક બાજુ હાવજની ડણકું, જ્યાં હાવજડા હેંજળ પીવે, પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળ જાળ, ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક, અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા, પૃથ્વીરા માથે લાગિયા કેતારા કેતા કરેના બણક, બુહરી લટાળો અતિ ક્રોધ વાળો, કોપ વાળો ઢાળે નશામાં. ઈ પણ જટાળા જોગંત કહેવાય છે. અને એક બાજુ જટાળા સાધુડા જુગાએ ઓમકારના નાદ, જય જય મહેશ શંકર જટાલ ગંધર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ, જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ, રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ, જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન, જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ, જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ, જય જગત ભોગ. એક બાજુ શિવ, એક બાજુ જોગીડાના નાદ, ઓમકારના નાદ, અને એક બાજુ હાવજ કરતા ગાંડી કરીને ડણક મારે તો ભાઈ હાથીઓને કેળા મૂકી દેવા પડે. એ ધરતી એશિયાટિક સિંહ, અને સિંહ પાસેથી માણાને શીખવા જેવું, એના ઉપર આપણે ક્યારેક કરશું ઘણું અત્યારે તો, કે કેટલું બધું શીખવા જેવું છે માણસ. સિંહ કોને કહેવાય એના ઉપર બોલવા જેવું છે ઘણું બધું. પણ અત્યારે તો ગરવા ગિરનારની ગોદમાં મળ્યા છે, એટલે શિવમય થઈ જાઉં બધું. આમાં શું છે, આપણે કોઈનું મકાન ભાંગે ને, સ્લેબ તૂટે કોઈનો તો બીમનો ટેકો મૂકી શકાય, ઝૂંપડું ભાંગે તો આડહરનો ટેકો મુકાય, મોટો ડૂમ ભાંગ્યો હોય તો ઈંગલનો ટેકો મુકાય, પણ માણાના હૃદય ભાંગે ને એને શિવનો ટેકો મૂકવો પડે, ગિરનારીનો ટેકો મૂકવો પડે. ઈ ટેકો લેવા માટે અહીંયા બધાને આવવાનું છે, અને પ્રસાદ લઈને બસ એકતા થાય, જેમ બને એમ જોડાણ થાય, એના માટે આપણો આ સનાતન. આપણી વિરાસત શું રાજભા? આપણી વિરાસત એ છે કોકના માટે પરમાત્માનું ભજન કરવું, પરમાત્માથી નજીક રહેવું, ખોટું કોઈનું કરવું નહીં, અને સતત કોકના માટે વિચારવું. મારા મા મને એમ કહેતા, નાનો હતો ત્યારથી કે 5 પાડોશીનું સારું થઈ જાય એવું પેલું વિચારવાનું જાગીને. આપણી ઈ અને 5 પાડોશીનું સારું વિચારો એટલે આપણું થાય ને થાય, એમાં ફેર પડે જ નહીં કોઈ દિવસ. એ વાત હકીકત છે. હા, એટલે આપણી વિરાસત આ તો આપણી સનાતનની વિરાસત અદ્ભુત છે. એમાં તો વેદો ગાતા આવે છે, આપણે ક્યાંથી પૂરું થયેલું. પણ આપણી વિરાસત રોટલો ખવડાવવાનો. આહિરે આવ્યા માટે કુળ થાય છે કુરબાન, પંડ ભૂખ્યા રહીને પીરી હી દેહે પ્રેમ ભીના પકવાન, આશરે આવ્યાને માથા આપી દઈએ, એ આપણી વિરાસત છે. સંસ્કૃતિ શું? આપણી સંસ્કૃતિ એ છે કે આમ તો ઘણી વખત આપણે વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે ભૂખ લાગે અને ખાવું એને પ્રકૃતિ કહેવાય. ભૂખ લાગે અને ખાઈ લેવું, અને ભૂખ ખાવા માટે ટીકડી લેવી પડે એને વિકૃતિ કહેવાય.
તો ભૂખ લાગે. અને થાળીમાં એક રોટલો પીડ્યો હોય અને ઓસિંતાનો અતિથિ આવી જાય, એ ઓલાને ખવડાવી દે અને પોતે ભૂખ્યો રહી જાય, એને સંસ્કૃતિ ક્યાં કહેવાય. વાત, બહુ સરસ. એને સંસ્કૃતિ કહેવાય. રાજભા, તમારા ઘણા બધા જાહેર કાર્યક્રમમાં અમે સાંભળીએ છીએ કે વિદેશથી દ્રાક્ષની સંસ્કૃતિ છે વાહ. જી. અને આપણે જે સંસ્કૃતિમાં બેઠા છે એ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. રુદ્રાક્ષની સંસ્કૃતિ છે આપણી. ઘણું બધું આપણી પાસે છે, આપણે સાચવતા આવડે તો અઘરું છે આપણું. આપણે શું કરીએ, વિદેશમાં જઈએ ને, અમેરિકા ફરીએ, કેનેડા ફરીએ, દુબઈ ફરીએ, ઓસ્ટ્રેલિયા ફરીએ, આફ્રિકા ફરીએ, પછી સર્કલ ન ફરીએ પાછા ગાડી લઈને જતા હોય ત્યાં સીધા છે. એ સંસ્કૃતિ નથી ને પાછી આપણી. એટલે ત્યાં સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે એની પાસે લીધા જેવું સારું છે, ટાઈમિંગ છે, અમુક વસ્તુ કચરો ન ફેલાવો, બીજું ત્રીજું એ એના પાસેથી લઈ લો. અને આપણી જે ધ્યાન, આમ તો યોગીનો મેળો છે આ. યોગી કોણ? શિવ. યોગેશ્વર કોણ? એ પણ છે અહીંયા કૃષ્ણ. અને માતાજીને જોગણી કહીએ આપણે. જોગણી એટલે આપણો દેશી ભાષામાં જોગણી, મૂળ યોગીની એ અંબા છે. એ પણ યોગમાં બેઠી. શિવ મહાદેવ યોગી, ઓલો યોગેશ્વર. આ સૌરાષ્ટ્રમાં સંઘ એટલે યોગી એટલે મનને સ્થિર રાખવું. આપણી સનાતનની પરંપરા કઈ, મનને એક ઠેકાણે બિહાર દેવું, સ્થિર, શરીરને તોડી નાખવું, સતત કંઈક કરતું રહેવું. હવે અટાણે શું થયું, આપણું શરીર સોફે આડું પીડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, એમાં ડિપ્રેશનમાં આવી જાય છે. એટલે એ ન થાય એના માટેના આ મેળા. એટલે રાજભા, ડિપ્રેશનની દવા છે 5 દિવસનો મેળો, અને એને સરકાર આ વખતે મિનિકુંભ જાહેર કર્યો છે. 5 દી આવો તો તમને કામ, મોક્ષ બધું જ ભૂલાઈ જાય ને બસ તમે લોકોને જોવો એટલે તમને શિવ શિવ ને શિવ ખાસ દેખાય. કરીને સરકારશ્રીની, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ, અને એમનો ખૂબ ખૂબ આપણે આભારી છીએ કે જુનાણામાં આમ આવતા હતા ને વ્યવસ્થા જોઈ તો એમ થઈ ગયું સંઘવી સાહેબ શાબાશ, એમ મોજના તોરા છૂટી ગયા. મને જોયું સનાતન માટે કરશે, એના માટે દાદ આપવી પડે ને આપવી પડે. એમાં બીજું કોઈ આવે જ નહીં. બીજું, સનાતન એટલે શું? સનાતન એટલે નદીઓ હાચવો, દરિયો હાચવો, કચરો ન કરો. સનાતન એટલે કુટુંબ ભેળા રહ્યો. સનાતન એટલે એમ નહીં કાંઈ કે ખાલી ભજન કરવા બેસી ગયા એમ. એટલે એ પરંપરા હાચવાય. એટલે એકવાર અદ્ભુત વ્યવસ્થા છે, એના માટે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. પોલીસના મિત્રો સતત ખડે પગે લગભગ મહિના દીઠા તૈયારી કરતા હશે, જ્યાં જાય ત્યાં એકદમ વ્યવસ્થા કરી છે. વહીવટી તંત્ર, આ બધાના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. આવું આપણા માટે આવી વ્યવસ્થા કરી. બીજું એક આ વખતે ઓલું આવ્યું, ગાડીવાળું, પાસવાળું. હા, આમ તો અમે તો ગાડી લઈને આવ્યા, પાસ વાળી નીકળી ગયો, ન નીકળી ગયો તો અમે નક્કી કર્યું હતું, કારણ કે અમે પહેલા અહીંયા હાલીને આવેલા છીએ. બહુ પણ સાચી વાત. હું રાજીપો એટલે વ્યક્ત કરું કે નાના માણસો માટે રેડી છે. નાના માણસો તો હાલીને જ આવે છે. હા, આપણા જેવા બધા વીઆઈપી માટે ગાડી થી તો સારી વાત છે. વાહ. સ્વીકારવું અઘરું છે, બરોબર તમે છે. સ્વીકાર્યું રાજ. બરોબર છે. ના, આ તો આવી નહોતું. મેં કીધું નહીં, મેં તો કીધું તું કે આપણે વૈયા જાઓ. રાજભા, અમારી એક ટેગલાઈન છે કે સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ. રાજભા ગઢવીના મતે સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ એટલે શું? સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ એટલે સતત આપણે કે ને અહીંથી ઉપરથી સતત ગંગા પવિત્ર વરસતી રહીએ. ગંગાનો પ્રવાહ, પોષણ, પાણી તો શક્તિ છે. હાવજ પાસે હોય, માતાજીનું વાહન સિંહ છે, ગળામાં હરપ હોય, દીકરા ગણેશને ઉંદર છે એને. હવે હરપ ઉંદરને ખાઈ જાય, એ તો દુશ્મન ને બધા. હરપ છે ઉંદરને ખાઈ જાય, હાવજ પોતાના બેલને ખાઈ જાય. આ હામા બધા કાળકૂટ કહેવાતા હોય જે દુશ્મનો, એ બધાય દુશ્મનને પ્રેમથી ભેળા રાખે ને એકું ઝઘડવા ન દે. એ સનાતન સંસ્કૃતિને એ પરંપરા. ક્યાં વાત. રાજભા, મિની કુંભ નામ આપવામાં આવ્યું. જી. આ શિવરાત્રી, આ ભવનાથ, આ જુનાગઢને રાજભા ગઢવીએ છેલ્લા 25-30 વર્ષમાં કેવી રીતે બદલતું અને બદલાતું જોયું છે? તમારા નાનપણના સ્મરણો ભવનાથના હોય. મેં એવું કીધું કે વર્ષોથી આ મેળામાં આવું છું, ચાલીને આવું છું. તો એ સમયના આજના સમયમાં શું બદલાવ આવ્યું, કઈ રીતે જોયું? સરસ છે મેળો. તો મજા તો એટલી જ આવે. હું ખોટે તમે ખોટે શરૂઆત જ કરીને મેળે આવે ને મેળે જાય. મેળે આવે ને મેળે જાય, ભેળા જાય. બરોબર, ભેળા જાય, મેળે આવે અને વેળે આવે. વેળું એટલે આજ મને આપણે દેશી ભાષામાં ગામડામાં કે મારે આવું હતું પણ વેળું નથી, એટલે સમય નથી, વેરું નથી આમાં. હા, એટલે એ રીતે આવતા. મુદ્દો એ છે કે તે દી એટલી જ મજા આવતી હતી, ક્યાં વાત. આજે એટલી જ મજા આવે. આ બધી વ્યવસ્થા આધુનિક અને હરિહરના નાદ. પણ આમાં
એક ફરક નથી પડ્યો. રોટલો દેવામાં ભવનાથનો મેળામાં કાંઈ ફરક નથી પડ્યો. ખૂબ આપે છે, એમનેમ ચાલુ છે. વીઆઈપી થઈ ગયો અને રહોડા ઓછા થઈ ગયા એવું નથી. લોકો ક્યાં ક્યાં કેટલી મહેનત કરીને ઉપર સુધી જાય અને આ હરિહર બાપા જમતા જાઓ, રોટલો ખાતા જાઓ. એટલે એ પરંપરા હજી અદભુત છે. વેવાય વેલન જેમ તાણ કરે કે ભાઈ તમે મારે હા, ત્યાં જમતા ખીચડી જાઓ. ખાતા જાઓ, હા. મારે ત્યાં રોટલા ખાતા જાઓ. એટલે અમે આજે બપોરે આવ્યા તો એ જ પ્રકારે જોયું કે ભાઈ અમે 10 વર્ષ પહેલા મેળામાં આવેલા, પણ એ જ પ્રકારની સ્થિતિ. તમે શેરનાથ બાપુને ત્યાં જાઓ, ઇન્દ્રા ભરતી બાપુને ત્યાં જાઓ, એટલે કોઈ પણ આશ્રમ ખાતે જાઓ, બિલકુલ. એ જ પ્રકારની રાજભા તૈયારી. તો આ બધું આવે છે ક્યાંથી, જાય છે ક્યાંથી, ખબર જ નથી પડતી. કેમ હિસાબ થાય? મેળે મેળે આવે છે ને મેળે મેળે જાય. આપણે જ્યાં સુધી ખબર રાખીએ ને ત્યાં સુધી ઈશ્વર હાથમાં ન લે. હા, આપણને એમ થઈ જાય કે હવે ભેળું નહીં થાય. આમે મેળામાં અમુક વ્યવસ્થા છેલ્લા 2 દિવસ ઈશ્વર જ કરે. પોલીસ તંત્રની એટલી મહેનત કરે છે, બહુ સારું. પણ છેલ્લે એ પછી થંભી જવું પડે એનું. કારણ કે હવે એ અલૌકિક વ્યવસ્થા છે, એ એની કરી લે છે અને એ થઈ જાય. એમ આપણી વ્યવસ્થાની પૂર્ણ થાય ત્યાંથી એની શરૂઆત થાય. કોઈ દિવસ ઘટે જ નહીં. એવા તો કેટલાય આપણા અહીંયા સંતોના આશ્રમો છે જ્યાં 5000નું રહોડું મેળામાં તો છે જ. મેળામાં એવું તો હોય અને 50,000 જમી જાય. પણ આપણે સૌરાષ્ટ્રમાં એવી કેટલી હું જગ્યા તમને બતાવું, ત્યાં પુરાવા એવા કે અહીં 5000નું બનાવ્યું હતું ને ઓચિંતાનું 20,000 માણસ થઈ ગયું. પછી કોઈ રહોડા બાજુ ગયા ને સંતે સાદર ઓઢાડી દીધી અને એમાંથી લાડવા ભર્યા કર્યા અને 20,000 જમી ગયા. એવી કેટલી કથાઓ છે અહીં. રાજભા કોઈ સારું શિવનું ભજન તમારા શબ્દોમાં? હા, મહાદેવ ભોળિયો નાથ છંદ મને બહુ ગમે છે ભગત જી બાપુ. બિલકુલ. કે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથ યતંકર તૈનક તે એ ભણ કે તળ અંબર બાદાજ બંખર ગાજત જંગર પાહગત ડમરુઈ ડડંકર 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 શંકર તે કૈલાસ ચરે એ પરમેખર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે હદ તાળ મૃદુંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ તારે દ્રખદ્રા દિકટ બિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરંગ ધધડે નગ ધોમ ધધાકર ધીકર ઘેંઘટ ઘોર કૃતાળ ધરે એ પરમેખર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે. જય હો. રાજભા, શિવના શબ્દ જ્યારે આ ભવનાથની ધરતી પર ગુંજે છે ને ત્યારે એ વાતાવરણ જે અલૌકિક બને છે. અત્યારે આમ એટલી મજા આવે વાત સાંભળવાની. પણ રાજભાઈ, હું વાત કરતો તો બદલાતો શિવરાત્રી, બદલાતો ગિરનાર, બદલાતું જુનાગઢ નથી બદલાયું તું. શું લોકોના ભાવ નથી બદલાયા કે આવો ખાવો? પણ રાજભાઈ, ધર્મ સત્તા અને રાજ સત્તા આ બંને એકબીજા પર છે કે ભાઈ ધર્મનો રખવાડો કોણ? તો કે રાજવી. જવાબદારી રાજવીની છે. રાજ સત્તાની જવાબદારી છે કે ધર્મને, સંસ્કૃતિને સંભાળી. પણ આ માહોલ જોઈને એવું લાગે કે છેલ્લે તો ધર્મ સત્તા જ બધાને સંભાળીને રાખે છે. હા, છેલ્લે તો એ છે. આપણા રામાયણમાં બધે જોઈ તો એમાં ધર્મગુરુઓ વશિષ્ઠજી, વિશ્વામિત્રજી બધે સાથે જ હતા. સલાહ એ આપતા હતા, આમ કરવાનું, આમ નહીં. બધા ઉત્સવોમાં એ ભેળા હોય જે કાંઈ. એટલે એ બે એક થઈ જાય ને ત્યારે એનો રંગ કંઈક જુદો આવે છે. એક ધર્મ સત્તા અને રાજ સત્તા ઉપર એક સરસ મજાની મહાદેવને બહુ સરસ એક જી, બિલકુલ. દાદબાપુનું ભજન છે. 2-3 કડી તમને કહું. મેં આ જે વાત હમણાં કરી ને પોઠિયો નોલા એના ઉપર દાદબાપુ મજા આવે એવું કે રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. હવે ઘણાને વિચારતે ભોળાનાથને રાજનીતિનું હું તે કેવી રાજનીતિ? દાદબાપુ કે સાંભળજો કેવી રાજનીતિ. જી, ઉંદર ગણેથી જરાય અવળો હાલે તો માથે હરપ કરે ફૂંફકારજી. ઉંદર ગણેથી જો અવળો હાલે તો ઓલો હરપ કરે ફૂંફકારજી. હવે સાંભળજો. હરપ સત્તામાં ગાંડો બને, ઓલો હરપ સત્તામાં ગાંડો બને. સામે મોર કાર્તિક નો તૈયાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. ઉંદર વાયડો થાય ને આડાવડો હાલે એટલે તરત જ ગણે હરફ સામું જો. હરફ ફૂંફાડો મારે તો ઉંદર તરત કે ક્યાં જવું છે ગણેશજી, બેસી જાઓ. હરફ જરા ફૂંફાડા વધી જાય એટલે તરત મોર છે ને એ હરફનો દુશ્મન છે. મોર કાર્તિક નો તૈયાર. અને હવે સાંભળજો, બહુ સરસ વાત છે આ. ભૂતડા વધારે ભાંગ પી જાય એને ડારો પોતે દેનારજી. ભૂતડા વધારે
ભાંગ પી જાય તો એને ડારો દે પોતે દેનારજી. ભૂતડા જો ભાંગ વધારે પી જાય તો પોતે એને ડારો આપે. હા. અને પછી સિંહ સત્તામાં ગાંડો બને, ઓલો સિંહ સત્તામાં ગાંડો બને તો માથે એને શક્તિ કેરો જો ને ભાર. ભોળોનાથ રાજનીતિમાં હોશ. અને બે દીકરાનું કહી દીધું આ કડી સાંભળજો. ગણેશ ને કાર્તિક બે ગાંઠે નહીં. આપણે કે ના ગાંઠતો નથી. ગણેશ ને કાર્તિક ઈ બે ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી. ઈ ભૂતડાને ભેળવી દે ઈ હરખા થઈ જાય. રાજનીતિમાં હોશિયાર. અને હવે કડીમાં સમજ્યા જેવી હવની મેળાએ હાવ કામ કરે તો કજિયાનો રીએ નહીં. રાજસત્તા હોય, ધર્મસત્તા હોય કે કોઈ પણ ઘર હોય, પરિવાર હોય, માથે ડર ન હોય એટલે કોઈ દી વ્યવસ્થા જળવાય નહીં, જળવાય નહીં, જળવાય નહીં. ડર હોવો જોઈએ. બરોબર? એટલે હવની મેળે હવ હાલવા મંડે તો કજિયાનો રીએ નહીં પારજી. પણ એકબીજાથી બીતા રેવે, એકબીજાથી જો બીતા રેવે તો આખો હવળો હાલે સંસાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. જય હો. જય જય. બિલકુલ રાજબા, છેલ્લે તમારી પાસે એક તમારા તમામ દર્શકોને નહીં બેઠેલા લોકોને કહો કે આપણી સંસ્કૃતિ, કારણ કે આજે તો આપણે બેઠા છે ને હવે તો એક જેનજી પણ આવી ગયા ને પછી તો કંઈક જેનજી આલ્ફા બીટા ઘણું આવે છે. તમને મને બેને ખબર ન પડે. આપણી સંસ્કૃતિ જાળવવા બધાને શું કરવું પડશે? આપણે માતા બધાએ શું પિતાઓએ, કરવું પડશે? વડીલોએ, યુવાઓએ, રાજભા શું કરવું પડશે? પેલા તો પરિવારને સાંજે અડધી કલાક ઓછામાં ઓછી અડધી કલાક બધા મોબાઈલ એક બાજુ મૂકીને, દાદા દાદી ન હોય તો મા બાપને બાળકોને પાસે બેહારીને વાર્તાઓ કરવી પડશે. આપણે એને શીખવાડવું પડશે કે આપણે નદીઓને શું કામે પૂંજીએ છીએ, નદીમાં કચરો ન ફેંકાય. આપણે દુઃખ થાય. હમણાં જોઈએ તો આઈ લવ જુનાગઢ, આઈ લવ અમદાવાદ, તમે જોતા જ લખ્યું. હવે આઈ લવ લખવાનો એને હક છે કે એક પણ કચરો ક્યાંય ન હોવો જોઈએ. ગમે ત્યાં માવો ખાધો ને ગમે ત્યાં ઘા કર્યો ને બહાટી બોલે આઈ લવ. ગિરનારમાં આપણે પહેલાં આવતા હતા ત્યારે એટલું બધું પ્લાસ્ટિક નહોતું. અત્યારે ઠેઠ ઉપર સુધી છે. ગમે ત્યાં આપણે આટલી બંધારણ બધું કર્યું છતાં પણ તો એમાં આપણી બહુ મોટી, એમાં આપણે એટલે બધાય આવી જાય, એમાં હું આવી જાઉં. આપણી બધાની ફરજ છે કચરો ન નાખવો, વૃક્ષને ન નુકસાન કરવું. અને ઘરે પરિવારને ભેળા થઈને પહેલાં ચર્ચા કરવી પડશે. સનાતન શું, ભારત શું. ગમે એટલા ભણાવો, ગમે એટલી જગ્યાએ સારા ઊંચા શિક્ષણમાં મોકલો, ઘરે આવીને છોકરો એની રીતે મોબાઈલમાં હશે લે, મોબાઈલમાં હશે એ જ જોશે. શિક્ષણનું નહીં લે, કોઈ હારે ઠેકાણે લઈ ગયા એ નહીં લે. એટલે પરિવારને ભેળું બીહીને એને પાસે એને ભણાવવા જોશે. આટલું અડધી કલાક એ પહેલી વાત કરવી પડશે. અતિથિ દેવોથી વેલકમ સુધી પહોંચી ગયા. પહેલા સંસ્કૃતમાં અતિથિ દેવો આવતું, અતિથિ પછી દેવો ભલે ભવ. પધાર્યા આવ્યું. એની જ મજા છે. વેલકમ તો પગ લૂસણિયામાં લખ્યું હોય. એ શું કામનું? ઘણા માણસ છે ને, ઘણા માણસ બાથરૂમના સંપલ જેવો, કોઈ દી ઘહાય જ નહીં. હા, એમને કટકા થઈ જાય, કાળા મહે થઈ જાય, ઘહાવવાનું નહીં. એટલે તો ઘહાવવું પડે. સનાતન માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે કંઈક કરવું પડે. એ બોલી શકે, બાકી તો શું છે? રાજભા, શિવની આપણે વાત કરીએ છીએ પણ શિવ પાર્વતી, સાક્ષાત દેવી પાર્વતી. અને આજે આપણે બધાય છીએ તો આપણા બધાના ઘરે એક દેવી છે, માં છે, આપણી બહેન છે, આપણી દીકરી છે, વાહ, માની લો. આપણી પત્ની છે. આ બધી દેવીઓ છે. અને શિવ પાર્વતીની એક મોજડી જે કેટલી બધી જગ્યાએ એ ગીત પણ ગાવામાં આવે છે અને માતા પાર્વતીને યાદ કરે છે. અહીં પણ ઘણી બધી પાર્વતી માતાઓ બેઠી છે. આપ તમામને ન્યૂઝરૂમ વતી અમે આવકારીએ છીએ કે આ સંવાદને સાંભળવા માતાઓ બેઠા છે. ત્યારે રાજભા, પાર્વતીજીને પણ યાદ કરવા જોઈએ, પ્રસંગને પણ યાદ કરવો જોઈએ, કારણ કે એ શક્તિને ભૂલી તો આપણે અન્યાય કરી રહ્યા છીએ. બિલકુલ, માં છે, શક્તિ છે. અને અંબા કયો, પાર્વતી કયો, દુર્ગા કયો. બાઈ આવી એ સંકટા પાડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર તાંતો ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળાજ ગાજ માતા હાજર હજુર ગન જાળન ધરી ગાતરાડ જાળંધરી ગાતરાડ કાળિકા ભવાની જપારા વેચી અંબિકા દેવી કથા જગરાઈ ગને વડાવડી ગાસાપુરી ડુંગરેચી થડાવાળી માટરાળી તુજનમાં ભુજાળી મોમાઈ ગને ભૂતાવાળી રાજબાઈ કરણી મેહારી અખા વિજય સણી વાગેશ્વરી દેવિયા વડાઈ પાવાવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજા પ્રેમી તોતળા બેચરા હોલ કામળા તકાઈ ગને ચાવંડ ગાવડ ગેલ ખોડિયાર બૂટ હાચી વરણ બુદ્ધારણી કરે સેવકારી વાર નંગાવે સૂરના ભૂગે આવી એ તો રહે નામ અમારે ભરોસો દેવી તમારો આધાર આયા અમારે ભરોસો દેવી તમારો આધાર આયા અમારે ભરોસો દેવી તમારો આધાર. એ શક્તિ છે. અને જાદવ બાપા મોજડી ગાતા, તમે કડી યાદ કરે, એક કડી લઈ લો. કેવું સરસ કે મીઠું પાણી ને ચાળ્યો લોટ રે સતીએ, મીઠું પાણી ને સાળ્યો, મીઠું પાણી ને સાળ્યો લોટ માતાજીએ મહુદી કર્યો છે તૈયાર. માતાજીએ ટીપીને તાવડીમાં
નાખ્યો રોટલો એક ઘડ્યો ને બીજો, એક ઘડ્યો ને બીજો, આદરો બહુ હરી ભજો રામ. પાર્વતીજી રોટલા ઘડે છે, પછી આવું બધું એક ઘી ગોળ તેલ લોટ દાળ મીઠું મરસું, અને પછી આખી બહુ 1 કલાકની આ તો આખી મોજડી છે. પણ એ પાર્વતી આપણી માં દુર્ગા, જગદંબા, પરાશક્તિ, દયા દેવાની અને મહાદેવ, એનો એ અદ્ભુત સંવાદ છે. પ્રોગ્રામમાં ક્યારે કરશું. આ તો એક કડી મેં કીધું આપે યાદ કર્યું એટલે. રાજભા, માતાઓએ શું કરવું જોઈએ આપણી સંસ્કૃતિને સાચવા? માનો શું રોલ છે હવે? કારણ કે સંસ્કારોનું સિંચન અત્યારે તમે ને હું તો કદાચ બાપ છીએ, પણ આપણે સમય બાળકોને એટલો નથી આપી શકતા, પણ માં છે કે જે એના બાળકોને સમય આપતી હોય. આ પાર્વતીઓએ હવે શું કરવું જોઈએ કે જેથી ગણેશ અને કાર્તિકેય જેવા હું એમ કહું છું કે કોઈ દુનિયાનો સત્તા હોય કે આપણી ભારતની સત્તા હોય, કાયદો ઘણ મશીન લઈ લ્યો, ગમે એ કરો, કોઈ કાનૂન ગમે એટલી મહેનત કરે ખૂબ, પણ એ કોઈ અમુક વસ્તુ રોકી જ ન શકે. એ ઘરેથી પહેલો શિક્ષક માં છે, અને માં જે છે એ માં બાળકને તૈયાર કરે, એ જગતના શોકમાં હારા ડંકા વગાડે. માં ભૂલે. આપણે સમયનું કેવું એક નાનકડી વાત નકર કરી દો. હા, કાંઈ વાંધો નહીં. માં જનેતા, માંથી કોઈ મોટું નહીં, જળધર કે જગદી સૌ નમાવે, શીશ અંબા આગળ હાલ્યા. એનો એક બહુ સરસ તમને નાનકડી એક વાત કહું. મહાભારતનું યુદ્ધ, ભયંકર યુદ્ધ હાલતું હતું મહાભારતનું, બહાટી બોલતી હતી, આપ જાણો છો ને. એમાં 7 કોઠાના યુદ્ધમાં જ્યારે અભિમાન્યુ જાય છે, ગાઢા હુકળે હઠીલા જોત ભેરાડીની શાન ગાજે ડાક ચંડી દૂધ હુવે પ્રકુટી ઘટા દીઠ ગને પ્રકુટી ઝડફે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નથરી. અને બાટકો બોલીને યુદ્ધના મેદાનમાં હાકા પાહા બોલાવતો જાય. રથ વગરના હાથી, હાથી વગરના સારથી, સારથી વગરના રથ ને ઘોડા ને બાકા જીક, બહબહાટો બોલતો 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 6 કોઠાને વિંધી નાખ્યા. અને 7મે કોઠે જ્યારે વીરગતિ પામ્યું અભિમાન્યુ, ટૂંકમાં વાત કરું સાંભળજો, અને અભિમાન્યુનું જે શરીર છે એને લઈ અને આવે છે, અને પછી એમના માં છે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના બેન સુભદ્રાજી બહુ રુદન કરે. અર્જુન અને કૃષ્ણ ભગવાન તો દૂર ગયા હતા, ત્યાંથી આવ્યા એટલે એને હડબડાવવા માંડ્યા. માં સુભદ્રા, મારો દીકરો કેમ મરે યુદ્ધમાં? કોઈ દી બને જ નહીં. તું મામો છો, કૃષ્ણ તું ધારને તો એને બચાવી જ લે. તો 7 કોઠા હું ગમે એટલું હોય, કેમ મારો દીકરો? આમ કરીને કૃષ્ણ ભગવાનની બેન છે ને હડબડાવવા માંડ્યા. કૃષ્ણ ભગવાન કે થવાનું તો થઈ, નહીં મારો દીકરો કેમ મરે? બહુ કીધું ને ત્યારે ભગવાન કૃષ્ણે એટલું કીધું, બસ બેન હવે રોવાનું બંધ કરો, ચૂપ. એટલે દુઃખ લાગ્યું. મારો ભાઈ મને, મારો દીકરો હૂતો છે જુવાન કુમળો, અને મારો ભાઈ એમ કે કૃષ્ણ દ્વારકાધીશ એમ કે બેન રોમાં, તું મને આવું કહેશો કે તો હવે વધારે સાંભળવું હોય હજી સાંભળે. તારા દીકરાને તે માર્યો, દુશ્મનો નહીં. અરે બધાએ ભેળા થઈને ભૂંડાએ માર્યો મારા, નહીં તારા દીકરાને બેન તે માર્યો છે. અને બેન બેસી ગઈ આમ સુભદ્રા, બહુ આઘાત લાગ્યો. હવે ભાઈ મને સમજાવીશ તું, તે મેં માર્યો એ સમજાવીશ? ત્યારે ટૂંકમાં સાંભળજો, ભગવાન કૃષ્ણે એમ કીધું કે 7 કોઠાનું યુદ્ધ, એની આખી વાર્તા, એની વાત જ્યારે હું તને કરતો હતો ને બેન, એ તને નહોતો સંભળાવતો, મારા ભાણેજને સંભળાવતો હતો ઉદરમાં પોઢેલાને. 1 કોઠો 2 3 4 5 6 કોઠાએ પૂગ્યો ને 7માની હજી શરૂઆત કરું એની પહેલા બેન તારી આંખ બંધ થઈ ગઈ અને તું હોઈ ગઈ ને, એટલે મેં વાત કરવાનું બંધ કરી દીધું. જે જનેતાને દીકરાને શિક્ષણ આપવાનું હોય ને સંસ્કાર આપવાના હોય ત્યારે ઊંઘી જાય ને, એના દીકરા અભિમાની જેવા વીર હોય તો જગતના ચોકમાં મરાઈ જાય, મરાઈ જાય, મરાઈ જાય. એમાં બીજું કોઈ બચાવી જ ન શકે. જનેતા છે એ 7 કોઠાનું યુદ્ધ ભણાવી દે, પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી સામે આવી અને હુંકાર કરી શકે. બાટકો બોલાવે એટલે હારા હારાના હાજા ગગડવા માંડે. પહેલી ફરજ માની છે, જનેતાની છે, તો જ સંસ્કાર સંસ્કૃતિ બચશે, એનાથી સિવાય કોઈ નહીં બચાવી શકે. સુર નહીતર રેજે વાંજણી મત ગુમાવજે નૂર. જનની તો માં છે, જનેતા જ જન્મ આપે છે. બિલકુલ હકીકત છે. બિલકુલ રાજભા, ખૂબ ખૂબ આભાર ન્યૂઝરૂમના અમૃત મંથનમાં જોડાવા બદલ. અમારે તો ગણેશ આજે તમે બેસાડ્યા શરૂઆત કરીને. અરે મારા બાપલી, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ ગીરના રતન એવા રાજભા ગઢવીને જોરદાર તાળીઓથી, એમના અવાજ જેટલો તમારા બધાનો અવાજ નથી, એકવાર જોરદાર તાળીઓથી વધારે અવાજ કરાવું. બિલકુલ. હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ ગયા હાક બાગ ગન છૂટા સિંહ જમુ જાળા બસુટા પે નાક જાણે તૂટા ઘાસ માન કેના. આ બધા અમારા કાળજા છે, એમની રગ અમે જાણીએ. જય હો બેન, જય હો. ફરીવાર આવો પ્રોગ્રામ છે ત્યાં કે અહીંયા હજી ચાલુ છે તો નો આવતા? અલગ અલગ સોરી તો અહીંયા રહેજો, મને ખબર. આપણે મૈથિલી ઠાકુરને પણ સાંભળીશું, કીર્તિદાન ભાઈને પણ સાંભળીશું, બધા. પણ રાજભા ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓ થઈ જાય રાજભા ગઢવી માટે.
આ તાળીઓનો નાદ મને શાયદ ઓછો પડે છે. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય રાજભા ગઢવી માટે. ખૂબ ખૂબ આભાર રાજભા ગઢવી. તમે તમારું કિંમતી સમય કાઢીને અહીં પધાર્યા. આ શિવ ભક્તિમાં તલ્લીન થવા, અમને શિવ વંદના અને શિવની શક્તિની અનુભૂતિ કરાઈ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર રાજભા ગઢવી. દર્શક મિત્રો, પોતાનું સ્થાન ગ્રહણ કરીને જ રાખજો, કારણ કે વધુ એક લોકપ્રિય સંગીતકાર આપની સમક્ષ આવી રહ્યા છે. આ સંગીતકાર મિથિલાથી આવી રહ્યા છે આપણી સમક્ષ. નામ છે મૈથિલી ઠાકોર, જે ટૂંક સમયમાં સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો આપ સૌ કૃષ્ણ ભક્તિ રામમય થવા માટે અને મહાદેવની જે ગૂંજ છે તે સાંભળવા માટે પોતાનું સ્થાન ગ્રહણ કરીને રાખો. ટૂંક સમયમાં અહીં મૈથિલી ઠાકોર પધારી રહ્યા છે. આપ સૌને વિનંતી છે કે શાંતિ જાળવી રાખવા વિનંતી છે. આ સાથે જ આસપાસ જે પણ લોકો બેઠા છે, આપને કોઈને કોઈના લીધે કોઈ તકલીફ ના થાય તેની ખાસ જાળવણી રાખવી એ આપણી જવાબદારી છે. આ સંગીતમય વાતાવરણને વધુ રસમય બનાવવા માટે આપની સમક્ષ મૈથિલી ઠાકોર આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં, ત્યાં સુધીમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. શાંતિ જાળવી રાખવા સૌ કોઈને વિનંતી.